આજનો આપણો ટોપિક છે કક્ષા અને કક્ષક. સરળ ટોપિક છે, સમજવો જરૂરી છે. એના ઉપરથી ઘણી બધી માહિતી મળે. ઉપરાંત ઇલેક્ટ્રોન રચના અને આધુનિક વર્તમાન આવર્ત કોષ્ટક છે તેની અંદર પરમાણુ કયા સ્થાન પર છે તેની માહિતી પણ પ્રાપ્ત થઈ શકે છે. જેમ કે આપણે લઈએ પ્રથમ કક્ષા. કક્ષા એટલે શું? તો આપણે જાણીએ છીએ, ભણીએ છીએ કે કેન્દ્ર અને કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. તો પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિપથ અથવા તો માર્ગ કક્ષા કહે છે. જુદી જુદી કક્ષાઓ હોઈ શકે છે. એક જ કક્ષા હોય એવું જરૂર નથી. કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન કેન્દ્રથી જુદા જુદા અંતરે વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. આવું એક વર્તુળ ન હોય એટલે કે એક કક્ષા ન હોય, એક કરતાં વધારે કક્ષા હોઈ શકે છે. જેમ કે સામાન્ય રીતે આપણે જોઈએ તો આ એક કેન્દ્ર છે અને કેન્દ્રની આજુબાજુ આ વર્તુળાકાર ગતિપથ સમજીએ તો પ્રથમ કક્ષા. આ બીજું વર્તુળ લઈએ તો દ્વિતીય કક્ષા. આ ત્રીજું વર્તુળ લઈએ તો એ તૃતીય કક્ષા. આ લઈએ તો એ ચતુર્થ કક્ષા. એમ જેમ કેન્દ્રથી અલગ અલગ અંતરે જઈએ, વર્તુળ તરફ જઈએ, આ છે પ્રથમ કક્ષા, બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. વર્તુળાકાર માર્ગ, કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોનનો વર્તુળાકાર માર્ગ, વર્તુળાકાર ગતિપથ, જે માર્ગ પર વર્તુળીય રીતે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તે માર્ગને, તે ગતિપથને ઇલેક્ટ્રોનની કક્ષા કહે છે. તો પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. જુદી જુદી કક્ષા. હવે કક્ષા પ્રમાણે તેમને સંજ્ઞાઓ આપવામાં આવે છે. જેમ કે પ્રથમ કક્ષાને અંગ્રેજી મૂળાક્ષર કેપિટલ અક્ષર કે, બીજાને એમ, ત્રીજાને એમ, ચોથાને એન, એ પ્રમાણે ક્રમશઃ નામ સંજ્ઞા આપવામાં આવેલ છે. એટલે આપણે જોઈએ તો કક્ષા ક્રમાંક લઈએ તો પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા અને ચોથી કક્ષા. 5, 6, 7 એમ પરમાણુ ક્રમાંક પ્રમાણે આગળ વધી શકાય છે. હવે સંજ્ઞા લઈએ તો પ્રથમ કક્ષા માટે કે, બીજી કક્ષા માટે એલ, પછી એમ અને પછી એન. બાળકો હજુ આપણે શીખવાનું બાકી છે, સમજવાનું બાકી છે કક્ષક એટલે શું. છતાં પણ એક નાનો ટોપિક આપણે કવર કરીએ કે કઈ કક્ષામાં કેટલી કક્ષકો હોઈ શકે. તો જુદી જુદી કક્ષાઓમાં જુદા જુદા કોષમાં, જુદા જુદા સેલમાં જુદી જુદી કક્ષા, કોષ માં રહેલ કક્ષકની સંખ્યા તો એ શોધવાનું સૂત્ર છે
n² જ્યાં n બરાબર કક્ષા ક્રમાંક. તો જોઈ લઈએ આપણે કેવી રીતે ગણતરી થાય છે. સરળ ગણતરી છે, એકદમ ઈઝી છે. જેમ કે પ્રથમ કક્ષા એટલે કે કક્ષા નંબર 1 જો n બરાબર 1 લઈએ એટલે અહીંયા પર n બરાબર 1 મૂકીએ, પ્રથમ કક્ષા લઈએ, કેન્દ્ર નજીક ઇલેક્ટ્રોનનો પ્રથમ વર્તુળાકાર ગતિપથ માર્ગ પ્રથમ કક્ષા કે તેમાં કેટલી કક્ષકો છે? તો n² સૂત્ર મુજબ એક કક્ષક. તે જ રીતે આ બીજો વર્તુળાકાર ગતિપથ બીજી કક્ષા, તો n બરાબર 2 લખીએ, n બરાબર 2 લખીએ તો n² બરાબર 4 થાય, એટલે કે કુલ 4 કક્ષા. કઈ કક્ષામાં? બીજી કક્ષા. એટલે પરમાણુમાં કેન્દ્રની આજુબાજુ બીજા વર્તુળાકાર ગતિપથ એટલે કે બીજી કક્ષા એટલે કે કક્ષા L માં કુલ કક્ષકની સંખ્યા કેટલી? 4. પ્રથમ કક્ષા K ની અંદર એક કક્ષક. તે જ પ્રમાણે n બરાબર 3 કક્ષા ક્રમાંક ત્રીજી કક્ષા એટલે કે m કક્ષા KLM. તો કક્ષકની સંખ્યા લઈએ n² પ્રમાણે 3² = 9, કુલ 9 કક્ષક. એટલે ઇલેક્ટ્રોનના કેન્દ્રની આજુબાજુ ત્રીજા વર્તુળાકાર વર્તુળમય ગતિપથ એટલે કે માર્ગ એટલે કે કક્ષા એટલે કે કોષમાં કુલ કેટલી કક્ષકો હશે? 9 કક્ષકો. તે જ પ્રમાણે 4 લખ્યું છે, 4 સુધી જોઈ લઈએ. n બરાબર 4 ચોથી કક્ષા એટલે કે ચોથો કોષ એટલે કે n. તો એની અંદર n² મુજબ n² એટલે કે 4² = કુલ 16 કક્ષા. આ પ્રમાણે આપણે આગળ ગણતરી કરી શકીએ છીએ કે જુદા જુદા પરમાણુની જુદી જુદી કક્ષાઓમાં જુદા જુદા કોષની અંદર કેટલી કક્ષકો હશે. આ છે મુખ્ય વાત. કક્ષા એટલે કે કોષ. બીજું યાદ રાખો, કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષાની વાત કરીએ તો કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોનીય રચનામાં બાહ્યતમ કક્ષા એટલે કે n બરાબર મહત્તમ, n નું મૂલ્ય મહત્તમ હોય એવી બાહ્યતમ કક્ષા એટલે કે આવર્તનો ક્રમ. અર્થ એવો પણ થઈ શકે કોઈ પણ પરમાણુ ઘટક તત્વની ઇલેક્ટ્રોન રચના લઈએ અને તેની અંદર બાહ્યતમ કક્ષા n મુખ્ય ક્વોન્ટમ આંક મહત્તમ લઈએ અને જે મહત્તમ n આવે મુખ્ય ક્વોન્ટમ આંક આવે બાહ્યતમ કક્ષા ક્રમાંક આવે એ આવર્તનો ક્રમ થાય અને આધુનિક આવર્ત કોષ્ટકની અંદર એ જે તે ઘટક તત્વ પરમાણુ કયા આવર્તમાં છે તેના વિશે આપણે જાણી શકીએ. આ માહિતી છે મિત્રો કક્ષા. હવે આપણે જોઈએ કક્ષક વિશે. કક્ષક કક્ષાની જેમ કક્ષકની સમજૂતી પણ સરળ છે, એકબીજાને આધારભૂત છે, એકબીજા દ્વારા સમજી શકાય. જેમ કે કક્ષક એટલે શું? તો
પરમાણુ કેન્દ્ર આસપાસ ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવનાનો વિસ્તાર એટલે કે કક્ષક. મહત્તમ સંભાવના એટલે કેટલા ટકા? 100%, 98, 99, 100% જેટલી શક્યતાઓ કેન્દ્ર આસપાસ જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય, કેન્દ્રની આજુબાજુ જે જગ્યાએ ઇલેક્ટ્રોન મળી આવતા હોય, સૌથી વધુ પ્રમાણમાં મળે, સૌથી વધારે સંભાવના હોય એ વિસ્તારને કક્ષક કહેવામાં આવે છે. અને આપણા ભણતરમાં કક્ષકના કુલ 4 પ્રકાર છે. ચાર પ્રકારની અંદર આવે છે એસ કક્ષક, પી કક્ષક, ડી કક્ષક અને એફ કક્ષક. હવે સમજી લઈએ. પી કક્ષક જે માત્ર એક જ પ્રકાર ધરાવે છે. આકાર કેવો છે? ગોળાકાર. સ્ફિયર એટલે ગોળો, ગોળો એટલે સ્ફિયર, સ્ફિયરની સ્પેલિંગમાં એસ એટલે એસ કક્ષક એટલે ગોળાકાર. મતલબ કે કોઈ પણ કેન્દ્રની આજુબાજુ ત્રિપરિમાણીય રીતે ગોળાકાર સ્વરૂપે જ્યારે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય તો એ કેન્દ્રની નજીક એસ કક્ષક છે તેમ કહેવાય. જો પ્રથમ કક્ષામાં એસ કક્ષક હોય એટલે કે પ્રથમ કોષની અંદર એસ કક્ષક, તો એના વિશે 1s લખાય. બીજી કક્ષા કે બીજા કોષમાં એસ કક્ષક હોય તો એના વિશે 2s લખાય. જ્યાં 1 એટલે કક્ષા ક્રમાંક, કોષ ક્રમાંક અથવા તો મુખ્ય ક્વોન્ટમ આંક, એટલે કે n બરાબર 1, 2 કે 3 લઈએ જે કક્ષા ક્રમાંક, આવર્તનો ક્રમ અથવા બીજું કહેવાય મુખ્ય ક્વોન્ટમ આંક. આ છે એસ કક્ષક. દરેક કક્ષાની અંદર એસ કક્ષક હોય ને હોય છે. પહેલી કક્ષા તો 1s, બીજી કક્ષામાં એસ કક્ષક હોય તો 2s, ત્રીજી કક્ષામાં એસ કક્ષક હોય તો 3s, ચોથી કક્ષામાં એસ કક્ષક હોય તો 4s. તે જ પ્રમાણે પી કક્ષક. પી કક્ષકના 3 પ્રકાર છે. હવે એસ કક્ષકની વાત કરીએ તો એસ કક્ષક દોરીએ તો ગોળાકાર દોરીએ, દ્વિપરિમાણમાં વર્તુળ દોરીએ તો વર્તુળનો છેડો ન મળે, ગોળાનો છેડો ન મળે. એટલે કે એમ કહેવાય એસ કક્ષક દિશાકીય ગુણ ધરાવતી નથી, પરંતુ પી કક્ષક દિશાકીય ગુણ ધરાવે છે. હવે દિશાકીય ગુણ ધરાવે છે તો કઈ દિશા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો અહીંયા રસાયણ વિજ્ઞાનની અંદર આપણે જાણીએ છીએ કે તમે તમારા ઘરમાં કે તમારા વર્ગખંડની અંદર કોઈ પણ એક ખૂણો લઈ લો, જેમ કે આ ખૂણો છે, સામે ખૂણો છે, ત્યાં છે ને આ બાજુ પણ છે. તો એ ખૂણામાં તમને 3 ધાર જોવા મળશે દિવાલ. એક ઊભી ધાર, એક આડી ધાર અને સમક્ષિતિજ રેખાની.
એનો અર્થ એવો થયો કે તમે ભણી ગયા છો ને અત્યારે પણ મેં કહ્યું તે પ્રમાણે ત્રણ દિશા મળે, x અક્ષની દિશા, y અક્ષની દિશા અને z અક્ષની દિશા. તો તે જ પ્રમાણે જો p કક્ષક x અક્ષની દિશા પ્રમાણે દર્શાવી હોય તો તેને px કક્ષક કહેવાય, y પ્રમાણે py કહેવાશે અને z પ્રમાણે pz કહેવાશે. એટલે કે x અક્ષ એક દિશા થાય, y અક્ષ એક દિશા થાય, z અક્ષ એક દિશા થાય. તો આ px, py અને pz દિશાકીય ગુણધર્મ ધરાવતી p કક્ષકોના કુલ 3 પ્રકાર છે જે ડમ્બેલ આકાર ધરાવે. એટલે p કક્ષકો ડમ્બેલ આકારની હોય છે તેમ કહી શકાય. હવે p કક્ષકનો આકાર જોઈએ. p કક્ષકનો આકાર જેમ કે હમણાં કહ્યું તે પ્રમાણે ડમ્બેલ આકાર અને અક્ષ પ્રમાણે આકાર. આ પ્રમાણે દોરીએ z અક્ષ, x અક્ષ અને y અક્ષ. જો આપણે કક્ષક દોરવી છે px તો આ પ્રમાણે px કક્ષક આવશે. આ px કક્ષક છે, x અક્ષ ઉપર આવતી કક્ષક px કક્ષક. તે જ પ્રમાણે આપણે દોરીએ py કક્ષક. તો તે જ પ્રમાણે z અક્ષ, x અક્ષ અને y અક્ષ, y, z અને x. કઈ કક્ષક દોરવાની છે? py. તો કયા અક્ષ ઉપર કક્ષક લેવાની? તો y અક્ષ ઉપર કક્ષક લેવાની. એટલે કે આ y અક્ષ ઉપર આપણે કક્ષક લીધી. આ બે લોબ છે, આ બે લોબ છે, ડમ્બેલ જેવો આકાર છે માટે ડમ્બેલ આકારની કક્ષક એમ કહેવાય છે. હવે ત્રીજો અને છેલ્લો પ્રકાર pz પ્રકાર. તો ફરીથી એ આકૃતિ એટલે કે આ z અક્ષ, x અક્ષ અને y અક્ષ, y, x, z, pz કક્ષક દોરવાની છે. એનો અર્થ z અક્ષ ઉપર અક્ષ દોરી આપણે. જોઈ લો મિત્રો, px, py અને pz ડમ્બેલ આકારની p કક્ષકો, ત્રણ પ્રકાર p કક્ષકો. આ જ પ્રમાણે હવે જોઈએ આપણે કોણ d કક્ષક. S કક્ષક ગોળાકાર સ્વરૂપે દિશાકીય ગુણધર્મ ધરાવતી નથી, કારણ કે ગોળો દોરીએ કે વર્તુળ દોરીએ કોઈ છેડો મળતો નથી, એટલે કે દિશાકીય ગુણધર્મ ન ધરાવે. S કક્ષકનો એક પ્રકાર. ત્યારબાદ p કક્ષક. p કક્ષકના ત્રણ પ્રકાર દિશાકીય ગુણધર્મ ધરાવે છે, ડમ્બેલ આકાર છે, x અક્ષ ઉપર હોય તો px, y અક્ષ તો py, z અક્ષ તો pz. તે જ રીતે d કક્ષક. d કક્ષકના કુલ 5 પ્રકાર છે. d કક્ષક પણ દિશાકીય ગુણધર્મ ધરાવે જે દ્વિડમ્બેલ આકાર અને 5 કક્ષકો કઈ ગઈ dxy, dyz, dzx, dx2 y2 અને dz. px, py, pz
ત્રણ અક્ષ ઉપર એક ડમ્બેલ દોરીએ છીએ, થોડું ઈઝી છે આ, સામાન્ય રીતે સેટ વિચારીને દોરવા જેવું છે. સરસ સુંદર આકૃતિઓ ચોપડીમાં આપી છે એ પ્રમાણે આપણે એ જોઈ લઈએ કે dxy dyz dzx dx2 y2 અને dz2 કક્ષકો કેવી રીતે દોરાય. તો ધ્યાન રાખો, પ્રથમ દોરીએ આપણે dxy, zx x અક્ષ y અક્ષ xy છે. થોડું ધ્યાનથી જોશો તો xy કક્ષક દોરવા માટે એક કક્ષક એમણે z અક્ષ ઉપર દોરી છે અને બીજી કક્ષક x અને y ની વચ્ચે હશે. xy છે તો એક ડમ્બેલ xy ની વચ્ચે દોરીએ અને બીજો ડમ્બેલ z અક્ષ ઉપર દોરીએ. એટલે આ બુક પ્રમાણે તમારી એક આકૃતિ તમને મળી ગઈ dxy કક્ષક. તે જ પ્રમાણે dyz ની આકૃતિ પણ એ જ પ્રમાણે z અક્ષ x અક્ષ y અક્ષ xy z. કક્ષક કઈ છે yz, કક્ષક કઈ છે yz. કોણ બાકી રહ્યું x, તો એક x અક્ષ દોરવા માટેની આ પદ્ધતિ છે. yz તો બીજું આ પ્રમાણે y અને z ની yz. તે જ પ્રમાણે zx dxz અથવા તો zx એક અક્ષક આપણે દોરી લઈએ. આ છે zx, આ છે x અક્ષ, આ છે y અક્ષ, x y z. xz બાકી કોણ રહ્યું y, તો એક y ઉપર દોરવા માટેની યાદ રાખવાની આ મેથડ છે. અને xz છે તો x ને z ની વચ્ચે xz. સિમ્પલ રીતે, સાદી રીતે, સંપૂર્ણ સમજી શકાય તે રીતે, કશું અઘરું છે નહીં. હવે કઈ કક્ષક આવે તો આવશે x2 y2 અને બીજી આવશે z2. જોઈ લઈએ dz2. zx x અક્ષ y અક્ષ અને આ z. dz2 છે એટલે બંને બે કક્ષકો z અક્ષ ઉપર આ પ્રમાણે દોરવામાં આવે છે. થોડું ધ્યાનથી જોઈ લેજો. હવે છેલ્લી dz2 એની પહેલા dx2 y2. એક અક્ષર દોરી લઈએ આપણે. z x અને y. સિમ્પલ સરળ એ જ પ્રમાણે આકૃતિ જોઈ લેજો. x2 y2. આ એક ડમ્બેલ, આ બીજો ડમ્બેલ x2 y2. આ છે ડી કક્ષકના પ્રકાર. કુલ 5 પ્રકાર: dxy, dyz, dzx, dx2 y2 અને dz2. હવે મિત્રો, હવે એક કક્ષક આપણે બાકી, જે કક્ષક છે f કક્ષક. f કક્ષક એના કુલ 7 પ્રકાર, કુલ 7.
કહેવામાં આવે છે અનિયમિત અચોક્કસ આકાર. હાલ તું ધોરણ 11 ની અંદર એની વધારે માહિતી છે નહીં. હવે આ પૂરું થયું કક્ષક. એની પહેલા જોયું આપણે કક્ષક. કક્ષા અને કક્ષક બંનેની અહીંયા માહિતી પૂરી થઈ. હવે આ જ ટોપિક તમારે જોઈને સ્ક્રીનશોટ પાડીને દોરીને સરસ સુંદર રીતે ક્લાસ ટીચરને પહોંચતું કરવાનું.